રાજકોટમાં અગ્નિકાંડ બાદ ધોરાજી નગરપાલિકા તંત્ર નિંદ્રાધીન જોવા મળ્યું છે. રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં જ ફાયર સેફટીના સાધનો નથી. નગરપાલિકાનું નવું અદ્યતન બિલ્ડિંગ બન્યું એને 5 વર્ષ થઈ ગયા છે. અદ્યતન બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો જ નથી. લોકોને ફાયર સેફટી બાબતેની સૂચના આપનારા નગરપાલિકામાં જ ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. નગરપાલિકામાં નવા બિલ્ડિંગમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ સીડી આવેલી છે. જો આગ લાગે તો કચેરીના કામ અર્થે આવતા અરજદારો અને કર્મચારીઓના જીવનું શું થશે તે પણ એક મોટો સવાલ છે. એક તરફ સરકાર ફાયર સેફટી ન હોવાના કારણે કડક કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપે છે, ત્યારે નગરપાલિકામાં જ ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. ધોરાજીની નગરપાલિકા કચેરી ફાયર સાધનો વિહોણી જોવા મળી છે. મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન વખતે ધોરાજી નગરપાલિકાનું નવનિર્મિત બિલ્ડિંગ બનાવવામાં આવેલ હતું. ત્યારબાદ કોંગ્રેસનું શાસન આવતા કોંગ્રેસ દ્વારા આ બિલ્ડિંગની ચકાસણી કરતા ઇમરજન્સી એક્ઝિટ નથી અને ફાયર સેફટીના સાધનો ન હોવાથી કોંગ્રેસની બોડી દ્વારા ઠરાવો કરવામાં આવ્યા. ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા કરવામાં આવી અને ફાયર સેફટીના નિયમો મુજબ કામગીરીના ઠરાવો કરવામાં આવ્યા. ત્યારબાદ આશરે 1.5 વર્ષથી વહીવટદારનું શાસન ધોરાજી નગરપાલિકાની અંદર છે. છતાં આ જે બાબતે નિર્ણયો કર્યા હતા એ બાબતે અમલવારી કરવાની હોય અમલવારી કરવામાં આવી નથી. જ્યારે ગુજરાતની અંદર વડોદરાની અંદર દુર્ઘટના બની, સુરતની અંદર દુર્ઘટના બની, તાજેતરની અંદર જોઈએ તો રાજકોટની અંદર દુર્ઘટના બની. જ્યારે આ લોકો જ્યારે એનઓસી જેની પાસે મેળવવાની હોય એ જ સંસ્થાની અંદર આવી કોઈ વ્યવસ્થા નથી. જાણે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું અમને લાગી રહ્યું છે અને તંત્રની બેદરકારી હોય તેવું અમને લાગે છે. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.